સેવા શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સેવા એટલે શું? તો કોઈ પણ જાતની આશા વગર કોઈને પણ કરેલી મદદ એટલે સેવા. તનથી, મનથી, વચનથી, ધનથી કોઈ પણ રીતે બીજાનું કામ સરળ કરી આપવું એટલે સેવા. ભગવાન અને સંતો અને ભક્તોની તો સેવા કરવી જ, પણ કોઈ પણ મનુષ્યને કે જીવ પ્રાણી માત્રની પણ આપણાથી બને એટલી આપણે સેવા કરવી જ જોઈએ. કારણ કે સેવા છે એ રાજીપો કમાવાનું સાધન છે. વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાન અને સંતો ભક્તોની જે સેવા કરે છે એ ભક્તિ જ છે, અને એ જ ભક્તિવાળો છે અને એ જ શ્રેષ્ઠ છે. અને સેવા કરવાવાળાની ઉપર જ ભગવાન અને સંતો ભક્તો રાજી થાય છે. બીજું કે સેવા નિર્માનીપણે કરવી. જેના નિર્માની ભગવાન એના ભક્તોને કેમ જોઈએ માન. નિર્માનીપણે જે સેવા કરે એની ઉપર ભગવાન અને સંતો ભક્તો રાજી થાય છે. માની સેવક હોય એની કરેલી સેવા ભગવાનને ગમતી નથી. આ તો કોઈ ન હોય એટલે સેવા કરાવવી પડે, પણ એની ઉપર જેવો નિર્માની ભક્ત ઉપર રાજીપો થાય એવો માની ભક્તએ કરેલી સેવા એની એ ભક્ત ઉપર અને એની સેવા પર ભગવાન એવા રાજી થતા નથી. સ્વયં સેવકો કહેવાય, ક્યાંય સ્વયં ગુંડાયું સાંભળ્યું? એટલે જેટલા પણ સેવા કરે છે એને એ વાત ખાસ યાદ રાખવી પડે કે આપણે દાસના દાસ થઈને સત્સંગમાં રહેવાનું છે, સેવા કરવાની છે, તો કોઈની ઉપર સેવાના નામે દાદાગીરી કરવાની નથી. બીજું કે સેવા કરવી હોય અને રાજીપો મેળવવો હોય તો પોતાના મનનું ગમતું મૂકી દેવું પડે. મનનું મૂકીને, મનને મરોડીને જે સેવા કરે છે એની ઉપર ધણીનો રાજીપો થાય છે. નહીં તો સેવા કરાવવી ગમે નહીં. પરાણે મહારાજને કરાવવી પડે.